પંચમહાલનો એ મુદ્દો જ્યાં સુરતમાં તો પડઘા પડ્યા પણ નવસારીમાં પણ પાવાગઢ ખાતે જૈન તીર્થકરોની મૂર્તિઓ હટાવવાના મુદ્દે નવસારી કલેક્ટર કચેરી આવેદન આપવા માટે જૈન સમાજના લોકો પહોંચ્યા। આવેદનપત્ર સ્વીકારવાને બદલે આરએસીએ ચાલતી પકડી રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર પાછલા દરવાજેથી પલાયન થયા। રેસિડેન્ટ એડિશનલ કલેક્ટરને જ આવેદન આપવા જૈન સમાજના લોકો મક્કમ છે। જ્યાં સુધી આવેદન ન સ્વીકારાય ત્યાં સુધી કલેક્ટર કચેરીમાં ધરણા કરવામાં આવશે। જૈન સંતો અને જૈન સમાજના અગ્રણીઓ પ્રતિક ઉપવાસ પર બેઠા છે। બનાસકાંઠાના જૈન સમાજમાં પણ વિરોધનો મંટોળ। મૂર્તિ ખંડિત થવાની ઘટનાથી જૈન સમાજમાં રોષ। ડીસા જૈન સમાજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું। આરોપીઓની વિરુદ્ધ તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી। જૈન સમાજ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે।